जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावनानी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। હું ચૌહાણ અશ્વિન। હવે અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે લિંગ કોને કહેવાય અથવા તો લિંગ પરિવર્તન કોને કહેવાય। હવે એના પછીનો જે વિડીયો છે કે સ્વર સંધિ એટલે કે સંધિ કોને કહેવાય, સંધિ છે તો એ કોને કહેવાય અને જે સંધિના કેટલા પ્રકારો હોય એના વિશે આપણે ભણવાનું હોય અને જે એના પેટા પ્રકારો હોય એ મુખ્ય આપણે ભણવાના છે કે સ્વર સંધિ છે તો એ સ્વર સંધિના સ્વર અને વ્યંજન આ બંને મળીને કે જે છે એ સંધિ બને। સ્વર અને વ્યંજન આ બંને મળીને સંધિ બને। એટલે એટલા માટે શું હોય કે સંધિના ત્રણ મુખ્ય પ્રકાર હોય, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। પણ આપણે જે પાઠ્યપુસ્તકની અંદર કે જે સ્વર સંધિ છે એક જ ભણવાનું હોય અથવા તો એ એક જ આપેલું હોય અને એક જ આપણે ભણવાનું હોય। આપણે પરીક્ષાની અંદર પણ સ્વર સંધિ છે એક જ પૂછાય કે સ્વર અને વ્યંજન મળીને જે સંધિ બને ને સ્વર સંધિ કહેવામાં આવે। તો હવે આપણે જોઈ કે હિન્દી વ્યાકરણની અંદર કે જે સ્વર સંધિ કે જે સંધિ કોને કહેવામાં આવે તો આપણે જોઈ કે સ્વરો આપણે ખબર છે, ગુજરાતીની અંદર આપણે ખબર છે કે સ્વરો અ આ ઈ ઉ આ બધા સ્વરો હોય। એ જ રીતે આપણે જે હિન્દી છે તો હિન્દીની અંદર પણ કે જે સ્વર આપણે હે અને સ્વર ભણવાના। તો જોઈ કે અ ઈ સ્વર, આ ઈ દીર્ઘ ઈ, ઉ દીર્ઘ ઉ, રૂ એ ઓ અને આઈ આ જે હે કે 11 જે સ્વરો આપેલા હે તો જે 11 જે સ્વરો હે તો એ સ્વરોની મદદથી પોતે શું કે એ 11 સ્વરોની મદદથી આપણે હિન્દી વ્યાકરણની અંદર એટલે કે જે સંધિ છે એની અંદર આપણે ભણવાનું છે। વ્યંજન તો આપણે ખબર જ છે કે ક થી જ્ઞ કે જે ક ખ ગ ઘ આ જે હે એ બધાય એ શું કહેવાય વ્યંજન કહેવાય। અને સ્વર હે અ આ ઈ ઉ મોટો ઉ એટલે કે દીર્ઘ, તો આ બધા એ આઈ ઓ આ બધા શું હોય કે જે સ્વરો હોય। સ્વર અને વ્યંજન સાથે મળીને શું બનશે સંધિ કે જે સંધિ હે તો સંધિની અંદર સ્વર અને વ્યંજન મળીને કે એમાં કંઈક નવું પરિવર્તન લાવે અથવા તો વિકાર ઉત્પન્ન થાય ને સ્વર સંધિ કહેવાય। તો જોઈએ આપણે કે સ્વર સંધિ કોને કહીશું તો વ્યાખ્યા તરફ જોઈએ। દો વર્ણો કે મેલ છે, મેલ એટલે કે મિલાપ અથવા તો મેલ એટલે કે ભેગું થાય, એક નહીં બે વર્ણો એટલે કે બે જે શબ્દો આપેલા હશે તો એ શબ્દોને શું એ ભેગા મળીને ઉત્પન્ન વિકાર કો સંધિ કહેતે हैं। તો શું એ કે બંને મળશે બે સ્વર કે બે વર્ણો કે બે શબ્દો મળશે તો એ શબ્દ શું કે મેલ એટલે કે મિલાપ કે ભેગા મળીને ઉત્પન્ન વિકાર કો એટલે કે બંને વચ્ચે એક વિકાર ઉત્પન્ન થશે અથવા તો એક શું કે સ્વર કે જે ઉત્પન્ન થશે એને શું કે સંધિ કહેવામાં આવે। संधि का शाब्दिक अर्थ है मेल या समझौता। तो शू के शाब्दिक अर्थ એટલે કે સામાન્ય કે જે અર્થ છે એનો શું કે મેલ એટલે કે મળીને કે જે સ્વર છે એ સ્વર અને વર્ણ બે ભેગા મળીને શું કે એ ભેગા મળશે ત્યારે એ મેલથી શું કે સમજોતા અથવા તો બે ભેગા મળીને વિકાર ઉત્પન્ન થાય અથવા તો કંઈક નવા પરિવર્તન લાવે એને સ્વર સંધિ કહેવાય। जब दो वर्णों का मिलन अत्यंत निकटता के कारण होता है उसे संधि कहते हैं। શું કે જો દો વર્ણો એટલે કે બે વર્ણ આપ્યા બે શબ્દો આપેલા હોય મિલન એટલે કે બે ભેગા મળશે ત્યારે અત્યંત એટલે કે નજીકના બે નજીકના જે શબ્દ છે એ નિકટતા કે કારણ શું કે નજીક આવશે અને એમાંથી એક નવો શબ્દ બનશે એને શું કે સંધિ કહેવામાં આવે। તો અહીં આપણે ઉદાહરણ જોઈ એક આપેલું છે ઉદાહરણની અંદર કે પોતે શું છે કે ઉદાહરણની અંદર આપણે ખબર પડે કે કઈ રીતે બે શબ્દો છે કે બે વર્ણો છે આ બે વર્ણો કહેવાય અથવા તો બે શબ્દો
જે શું એ મેલ થાય એટલે કે આ બંને મળીને કંઈક વિકાર ઉત્પન્ન એટલે કે નવો શબ્દ બને. તો જોઈએ આપણે, જો આ મ શબ્દ એ મ આપેલો હિમ પ્લસ આલય એટલે કે હિમ પ્લસ આલય શબ્દ આપેલો હોય હિમ મ હે તો જો મ પાછળ અ સ્વર બોલાય, મ બોલાય ને, મ સ્વર આ જો મ આપેલો હોય તો એ શું હે હિમ, હિમ એટલે કે મ હે મ જે શબ્દ આપેલો હે મ શબ્દની પાછળ અ સ્વર મ એટલે કે અ સ્વર બોલાણો અ, પછી આ આપેલો હોય, જો બે નિકટ થયા મ પછી શું હે મ જે વર્ણ આપેલો શબ્દ આપેલો વ્યંજન એની શું કહે કે બે નજીક એટલા માટે શાબ્દિક અર્થે મેલ એટલે કે એકબીજાને મળીને એટલા માટે જબ દો વર્ણો કા મિલન એટલે કે આ મ અને આ મ હે મની પાછળ અ જે બોલ્યા અ અને આ પ્લસ આ બરાબર તો શું બન્યું અ પ્લસ આ તો આ શબ્દ કે આ હે ઈ સ્વર બનશે. તો એટલા માટે હિમ પ્લસ આલય તો શું બની જશે હિમા લય. તો જો અ માંથી અ સ્વર નીકળો પ્લસ મ માંથી મ આ બે નજીક થયા ને આ અને આ શબ્દો બે વર્ણો એ નજીક થયા એટલે મ માંથી અ નીકળો અને અહીંયા જે પેલો જે શબ્દ આપેલો એ જે શું કે સ્વર જે આપેલો હોય એ સ્વર અહીંયા લખી નાખવાનો અ પ્લસ આ તો આ બન્યું અ પ્લસ અ તો આ બન્યું એટલા માટે હિમ મ ની જગ્યાએ મા થઈ ગયું. જો હિમ મા જો મા એની પાછળ શું બોલાય છે આ બોલાય ને હિમ મા લય તો આ જે આ હે હિમા લય એટલા માટે હિમ પ્લસ આલયનું હિમાલય થઈ ગયું. સમજાણું? તો હવે જોઈ કે સંધિ કે ભેદ એટલે કે એના પ્રકારો હે એ ત્રણ હે. પહેલો હે સ્વર સંધિ, બીજો હે વ્યંજન સંધિ અને ત્રીજો હે વિસર્ગ સંધિ. પણ આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ આ જે સ્વર સંધિ એક જ ટોપિક એટલે કે વ્યાકરણ આ જે સંધિ હે એની અંદર એક જ આજે એટલા માટે સ્વર સંધિ કીધું હોય કે એક જ ટોપિક હે એ આપણે ભણવાનો અને એના 5 પેટા પ્રકારો હે એ આપણે ભણશું. તો હવે જોઈ કે સ્વર સંધિ કે જે એ કોને કહેવાય. स्वर वर्ण के साथ स्वर वर्ण के मेल से जो विकार उत्पन्न होता है उसे स्वर संधि कहते हैं. એટલા માટે શું है स्वर वर्ण के साथ. તો અહીંયા જોયું અહીંયા મ હે જો મ એની પાછળ અ બોલાણો બોલ્યા મ પાછળ અ બોલ્યા એટલે એ સ્વર થયો. પછી શું સ્વર વર્ણ કે સાથ સ્વર વર્ણ એટલે કે જે આપણે જોયું અહીંયા જોયું કે મ માંથી અ નીકળો. પછી બીજો શું હે કે આ એ સ્વર જ છે એટલા માટે શું કીધું હે સ્વર વર્ણ કે સાથ સ્વર વર્ણ કે મેલ છે એટલે અ પ્લસ આ બન્યું અ પ્લસ આ. જો અહીંયા મ માંથી અ નીકળો સ્વર અને અહીંયા આ સ્વર હે એટલે શું કીધું હે કે મ એટલે એટલા માટે જો કીધું સ્વર વર્ણ એટલે કે આ સ્વર વર્ણ એટલે કે શબ્દ આપેલો હોય એમાંથી મ માંથી અ નીકળો ને અને અહીંયા જે આ હે સ્વર આપેલો એટલે એટલા માટે સ્વર વર્ણ કે સાથ સ્વર વર્ણ એટલે કે અ અને આ બે મળીને એટલે કે મેલ છે એટલે કે એકા બે અ અને આ બે મળીને શું કે જો વિકાર એટલે વિકાર શું થયો એમાં શું આવ્યો આ વિકાર ही उत्पन्न થયો. तो थियो ने उत्पन्न होता है उसे स्वर संधि कहते हैं. कि एनी अंदर थी जो हिम प्लस आले ની જગ્યાએ હિમ મ હે એની જગ્યાએ માં થઈ ગયું તો હિમા લય બન્યું ને. તો એટલા માટે શું કહે કે બે સ્વર ભેગા થઈને કે એક વિકાર એટલે કે નવો સ્વર બને ને સ્વર સંધિ કહેવાય. અને સ્વર સંધિ એ સ્વર સંધિ કે 5 પ્રકાર હે ના 5 જે પ્રકાર હે છે. પહેલો दीर्घ स्वर संधि. पहलो जे प्रकार है तो शू है दीर्घ स्वर संधि. रस्वय होय ने एमांथी दीर्घ परिवर्तन थाय ने दीर्घ स्वर संधि. अने बीजू गुण स्वर संधि. तीजू वृद्धि स्वर संधि. चौथो है यण स्वर संधि अने पांचमो अयादि स्वर संधि. आ जे 5 जे प्रकारो आपेला है
5 પ્રકારો વિશે આપણે ભણશું, પણ વધારે પરીક્ષાની અંદર આજે ઓલાની અંદર કેમ સ્વર સંધિ, વ્યંજન અને વિસર્ગ સંધિ આ 3 પૂછાણા, એમાંથી એક એ ટોપિક આપણે ભણવાનો હોય. વ્યંજન અને વિસર્ગ કે શું એ સ્વર અને વ્યંજન મળીને, વિસર્ગ આપને ખબર હે કે બે જે ટપકા આપેલા હોય, આવી જે શબ્દ આપેલો હોય 2 ટપકા આપેલા એને વિસર્ગ કહેવામાં આવે ને. તો એટલા માટે શું એ સ્વર અને વ્યંજન મળીને પોતે શું એ કે સંધિ બને. અને એટલા માટે જ કે પહેલો પ્રકાર એ જે શું એ સ્વર સંધિ કે 5 પ્રકાર પેટા પ્રકાર, એમાં પહેલો એ દીર્ઘ સ્વર સંધિ. દીર્ઘ સ્વર સંધિ તો એની અંદર હ સ્વર અને દીર્ઘ સ્વર આ બે આવે. હ સ્વર એ અ, ઈ, ઉ અને રૂ. એ હ સ્વર એ અને દીર્ઘ સ્વર હે તો ક્યાં હે કે આ, એટલે કે આ એટલે કે દીર્ઘ આવે, મોટો આ. જો ખાલી અ હોય તો આ શું કહેવાય? આ જે હે હ સ્વર કહેવાય. અને એટલા માટે આ મોટો ઈ, જો મોટો ઈ આવ્યો એટલે કે દીર્ઘ ઈ કહેવાય, દીર્ઘ ઈ. અને પછી મોટો ઉ આવ્યો તો એને દીર્ઘ ઉ કહેવાય. અને પછી અહીંયા રૂ હે એ મોટો એટલે કે દીર્ઘ રૂ એટલે કે મોટો રૂ. તો આ જે સ્વર છે દીર્ઘ સ્વર સંધિ છે એના પહેલો જે પ્રકાર છે એ આપણે હવે જે એના ઉદાહરણો કે જે એ જોવી. તો દીર્ઘ જે સ્વર સંધિ છે એના ઉદાહરણો આપણે જોઈ. તો પેલો જે દીર્ઘ જે રસવાળું હોય તો એમાંથી દીર્ઘ બને. કોઈ પણ શબ્દ આપેલો હોય, ધારો કે ક હે ને હસ્વઈ દીર્ઘ આવે તો એની અંદર દીર્ઘ સંધિ હે તો એના અમુક ઉદાહરણો કે જે આપણે આપેલા હે હવે જોઈ. જો અન પ્લસ અભાવ, આ જે શબ્દ આપેલો હોય તો ન, જો એના નિયમો આવે કે અ પ્લસ આ હોય તો એ આ જ બનશે, આ ચારે નિયમો. અને અ પ્લસ અથવા તો આ પ્લસ અ હોય તો એ આ જ બનશે. અને આ પ્લસ આ હોય તો એ આ જ બનશે. અને આ જે શબ્દ છે કે જે નિયમ હોય કે અ પ્લસ હોય ચારે આવે. અહીંયા જોવાનું, અહીંયા અને અહીંયા આ બે શબ્દો આપેલા હોય, જો શું પહેલો વર્ણ અને જે શબ્દ આપેલો હોય શું કે વર્ણ આપેલો હોય કે બે શબ્દો જે આપેલા હોય છેલ્લો અને પહેલો, પહેલા વર્ણનો છેલ્લો અને બીજા શબ્દનો પહેલો, આ શબ્દ મળીને નવો શબ્દ બનશે અથવા તો નવો વિકાર છે એ બનશે. પહેલો આપેલો હોય કે અન પ્લસ અભાવ તો એટલા માટે શું બનશે? અન ના, જો ન અહીંયા અ આપેલો હોય અને અહીંયા અ હે, અ પ્લસ હે તોય આ જ બનશે. એટલે એટલા માટે શું એ અન પ્લસ અ પ્લસ અ તો આ બન્યું. એટલે એટલા માટે હું એ અન પ્લસ એટલે કે અના ભાવ, અના ભાવ તો શું બન્યું? અ પ્લસ અ બરાબર આ બન્યું. તો એ જ રીતે આમાં પણ કે અન્ય પ્લસ અન્ય તો અન્યાય, અન્યાય તો એટલા માટે શું બન્યું? અ પ્લસ અ બરાબર આ. હવે એના પછી જોઈ પરમ પ્લસ આત્મા. જો પરમ મ આપેલો હોય, આ જો બે શબ્દો આપેલો હોય એ આપણે ખાસ જોવાનું. આની અંદર હોય કે આ હોય કે આ હોય કે પહેલો જે શબ્દ આપેલો છેલ્લો જે શું એ વ્યંજન શબ્દ જે આપેલો હોય એમાં જોવાનું. અહીંયા માં હોય આ હોય તો મ આપેલો હોય તો મ માંથી શું છૂટું પડે? અહીંયા મ હે તો મ માંથી શું આવશે? અ આયો, વચ્ચે પ્લસની નિશાની, પછી શું બન્યું? આ. તો અ પ્લસ આ બરાબર આ બનશે. અ પ્લસ અ, અહીંયા મ હે તો મ ની પાછળ અ સ્વર લાગેલો હોય અને અહીંયા આ સ્વર હે એટલે અ સ્વર પ્લસ આ સ્વર તો આ સ્વર જ બને. એટલે એટલા માટે શું બનશે? પરમ પ્લસ આત્મા તો પરમાત્મા,
પરમાત્મા એટલે એટલા માટે શું બન્યું અ પ્લસ જો અહીંયા મ ની જગ્યાએ માં થઈ ગયું ને મ ની જગ્યાએ માં થઈ ગયું એટલે કે મ ની પાછળ આ લાગ્યો પરમાત્મા એટલે કે મ પ્લસ આ બરાબર આ સમજાણું હવે ત્રીજું જોઈએ સોરી એના પછીનું બીજું અસુર પ્લસ આલે તો અસુર હે ર પછી શું આવે અસ્વર પછી પ્લસ હોય છે અને પછી શું આવ્યું આ તો અ પ્લસ આ તો બરાબર અહીંયા જોયું અ પ્લસ આ તો શું બન્યું આ તો એટલા માટે અહીંયા શું બનશે અસુર પ્લસ અસુરાલય અસુરાલય અસુર પ્લસ આલે હે એની જગ્યાએ અસુરાલય જો અહીંયા આ જે આ સ્વર આપેલો હોય એ અહીંયા પહેલો જે વર્ણ એટલે કે પહેલો જે શબ્દ આપેલો હોય છે એના આગળ એટલે કે એની પાછળ પોતે શું હે રા હે તો રા નું જો ર નું જગ્યાએ ડાયરેક્ટ રા થઈ ગયું અહીંયા થઈ ગયું અને આ હે ઈ અહીંયા આગળ લાગી ગયો એટલા માટે આ લખાતો નથી એટલા માટે અસુરા લઈ તો અ પ્લસ આ બરાબર આ બન્યું હવે એના પછી જોઈએ તો જો અહીંયા સા આપ્યું આશા પ્લસ અતીત આશા પ્લસ અતીત તો સા હે તો સા ની પાછળ આ આવ્યો ને તો શું બનશે જો આ બન્યું સા હે એની પાછળ આ સ્વર હે અને અહીંયા અસ્વર હે આ પ્લસ અ તોય આ જ બનશે જો આ પ્લસ અ અહીંયા સા ની પાછળ આ આવ્યો ને અહીંયા તો એ આ પ્લસ અ બરાબર આ તો એટલા માટે શું થાય છે આશા તીત આશા તીત હવે એના પછી જીવા પ્લસ અગ્ર જીવા એટલે કે જીભ તો જીવા પ્લસ અગ્ર તો શું બનશે જીવા વા હે વા ની પાછળ શું આવ્યો બોલો તો વા તો આ સ્વર આવ્યો અને અહીંયા અ આપેલો હોય એટલે આપણે જોયું આ પ્લસ અ તો આ બન્યો તો આમાં પણ જીવાગ્ર સોરી માં જગ્યા જીવાગ્ર હે એ શબ્દ બનશે એટલે એટલા માટે શું બનશે આ પ્લસ અ બરાબર આ સમજાણું હવે છેલ્લું જોઈએ આમાં તો જો મેં આમાં કીધું ને કે આ પ્લસ જો આ પ્લસ એ આ પ્લસ અ બને તોય આ જ બન્યું પછી શું આપ્યું હોય કે અ પ્લસ આ બને તોય આ જ બને આપેલું હોય પછી કે હવે આવશે આ પ્લસ જો અહીંયા કૃપા પા હે તો પા ની પાછળ શું બોલાય છે આ પછી અહીંયા તો આ સ્વર આપેલો જ છે એટલે એ લખી નાખવાનો આ સ્વર બરાબર શું બનશે આ સ્વર પ્લસ આ સ્વર તો આ તો એટલા માટે કૃપા પ્લસ આચાર્ય તો શું બનશે કૃપાચાર્ય અહીંયા જે આ હે તો આ જે આ હે બોલાતો નથી એટલા માટે શું હે કૃપા પ્લસ આચાર્ય તો એની જગ્યાએ કૃપાચાર્ય હવે દયા પ્લસ નંદ તો દયા હે એની પાછળ આ જો યા શબ્દ આપ્યો એની પાછળ આ સ્વર લાગ્યો એટલે કે દયા શું બનશે દયા નંદ તો આ પ્લસ આ બરાબર આ બન્યું સમજ્યા તો હવે એવું ને એવું હે કે આ જોયું આપણે આનું હવે ઈ કે નાનું જો નાનો ઈ અને દીર્ઘ ઈ આ બે હોય અસ્વર એટલે કે નાનો ઈ અને દીર્ઘ એટલે કે મોટો તો હવે જોઈએ આપણે કવિ જો કવિ આપ્યો હે તો શું હે જો આપણે આ જોઈ કવિ શબ્દ આપેલો હે કવિ જે આપ્યો હે તો હસ્વર હે ને હસ્વર એટલે કે કવિ ઈ તો ઈ શું હે નાનો આપ્યો હે ઈ આ હે શું હે નાનો આપેલો હોય હવે એ દીર્ઘ એટલે કે જે નાનો આપેલો હોય એમાંથી મોટો બની જાય એટલે કે પરિવર્તન થઈ જાય જે બે બંને વચ્ચે એટલા માટે કવિ આપેલું હોય કવિન્દ્ર બનશે
તો શું આપ્યું હોય જો જોઈ કે કવિ એ તો આ નાનો ઈ પ્લસ અહીંયા નાનો ઈ આપેલો હોય તો બરાબર શું બનશે દીર્ઘ ઈ બનશે તો અહીંયા બન્યો દીર્ઘ ઈ જો હસ્વર હતો એટલે કે નાનો ઈ હતો એની જગ્યાએ મોટો ઈ બન્યો તો એ જ રીતે હવે જોઈએ અતિ પ્લસ ઈવ તો શું એ અતિ એટલે કે નાનો પ્લસ નાનો તો શું બનશે મોટો ઈ એટલા માટે શું બનશે અતિ વ બન્યો હવે એના પછી જોઈ કે કપી પ્લસ ઈસ કપી એ તો ઈ શું હે નાનો ઈ પછી ઈ એ શું હે દીર્ઘ એટલે કે મોટો હે તો શું બનશે અહીંયા મોટો ઈ જ બનશે બન્યો ને દીર્ઘ ઈ બનશે મોટો એટલે કે દીર્ઘ ઈ તો અહીંયા જોઈ કપી સ જો રસ્વે હતો એની જગ્યાએ શું બન્યું મોટો ઈ થઈ ગયો એટલે કે દીર્ઘ ઈ બન્યું અહીંયા શું પ હતું અહીંયા જો અહીંયા જોઈ શું હતું નાનો હતો ને અહીંયા ઈ હે ઈ આપણે જોઈ કે રસ્વે દીર્ઘ આવે એટલે કે રસ્વે ઈ નાનો કહેવાય ને દીર્ઘ એટલે કે મોટો કહેવાય એટલા માટે અહીંયા જો પી એ કપી તો એ શું હતો હસ્વર એટલે કે નાનો ઈ હતો અને અહીંયા મોટો ઈ એટલે કે નાનો પ્લસ મોટો બરાબર મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ બનશે તો એટલા માટે હવે એના પછીનું જોઈ કવિ પ્લસ ઈશ તો જો કવિ તો અહીંયા શું હે નાનો ઈ પ્લસ મોટો ઈ બરાબર મોટો ઈ બનશે તો એટલા માટે કવિ પ્લસ એટલે સોરી કવિ એ તો કવિ પ્લસ ઈ છે તો શું બનશે કવિ સર રસ્વે હતો એની જગ્યાએ દીર્ઘ થઈ ગયું એટલે કે મોટો ઈ થયો હવે અને પછી ફણી પ્લસ ઇન્દ્ર ફણી જો દીર્ઘ જ છે દીર્ઘ છે તો દીર્ઘ જ રહેશે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં એટલે ફણી પ્લસ ફણી એટલે શું થયું મોટો ઈ બન્યો પ્લસ ઈ હે ઈ નાનો હે તો મોટો ઈ પ્લસ નાનો ઈ બરાબર દીર્ઘ ઈ બનશે એટલે કે મોટો ઈ બનશે તો ફણીન્દ્ર બન્યો આ ઈ નીકળી જાય ને અહીંયા એના પાસે લાગે એટલે મોટો બન્યો એટલા માટે હું એ ફણી પ્લસ ઇન્દ્ર હે તો ફણીન્દ્ર હવે મહી પ્લસ ઇન્દ્ર હે તો મહિન્દ્ર તો શું બનશે મોટો ઈ પ્લસ નાનો ઈ બરાબર મોટો ઈ હવે પૃથ્વી પ્લસ ઈ જોઈ પૃથ્વી હે તો અહીંયા જો મોટો ઈ આપેલો આપ્યો હે મોટો ઈ પ્લસ મોટો ઈ પ્લસ મોટો ઈ તો શું બન્યું મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ બન્યું તો હવે જોઈ પૃથ્વી પ્લસ ઈશ તો પૃથ્વીસ તો અહીંયા પેલો શબ્દ આપેલો અહીંયા શું હે અહીંયા જોવાનું અને અહીંયા શું હે આ બંને મળીને એમાં જો મોટો ઈ અને મોટો ઈ બનીને પરિવર્તન આવ્યો તો શું બન્યો મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ બન્યું તો અહીંયા પૃથ્વી પ્લસ ઈશ તો પૃથ્વી સ હવે એના પછી જાનકી પ્લસ ઈશ તો જાનકી કી એટલે કે મોટો એટલે કે દીર્ઘ ઈ પ્લસ બરાબર શું કે મોટો ઈ એટલે કે દીર્ઘ બની તો જાનકી પ્લસ ઈશ એટલે કે જાનકી આપ્યું હોય તો જાનકીસ બન્યું હવે નિયમ ત્રીજો જો આ બીજો હે કે પેલો એ અ પ્લસ અ હોય અ નાનો હોય મોટો હોય તો મોટો જવાબ બને એ જ રીતે ઈ હે નાનો ઈ પ્લસ મોટો ઈ હોય તો મોટો બને અથવા તો બે મોટા ઈ ભેગા થઈને દીર્ઘ ઈ જ બને હવે એટલા ઈ જ રીતે કે ત્રીજો નિયમ હે સંધિનો જે સ્વર સંધિનો પહેલો જે નિયમ છે એટલે કે પહેલો જે પ્રકાર છે એની અંદર પહેલો પ્રકાર દીર્ઘ સંધિનો ત્રીજો જે નિયમ છે કે એટલે કે હસ્વ હ ઉ અને દીર્ઘ ઉ એટલે કે નાનો અને મોટો તો જોઈ પેલું આપેલું હે ગુરુ રૂ હે તો શું હે એમાં જો શું કહેવાય દીર્ઘ કહેવાય કે રસવાળો તો નાનો હે એટલા માટે શું થયું નાનો પ્લસ એ નાનો તો બનશે શું દીર્ઘ એટલે કે મોટો તો અહીં જોઈ ગુરુ પ્લસ ઉપદેશ તો ગુરુ પ દે સ
મોટો બનશે પર્યાય મોટો. હવે બીજું જોઈ લઘુ પ્લસ ઉર્મી. લઘુ હે તો નાનો ઉ હે ને. જો હવે લઘુર્મી તો લઘુર્મી એટલે એટલા બને શું બનશે? નાનો ઉ પ્લસ મોટો ઉ બરાબર મોટો ઉ. હવે એ જ રીતે વધુ પ્લસ ઉત્સવ તો શું બનશે? વધુ એ શું હે? મોટો ઉ એટલે કે દીર્ઘ પ્લસ નાનો ઉ બરાબર મોટો ઉ એટલે કે દીર્ઘ ઉ બનશે. તો જોઈ વધુ પ્લસ ઉત્સવ તો વધુત્સવ શબ્દ હે. આ બંને વચ્ચે જે મળીને નવો શબ્દ શું બન્યો? જો મોટો ઉ પ્લસ નાનો ઉ બન્યો. મોટો પ્લસ નાનો તો આ બંને વચ્ચે ભેગા મળ્યા, નજીક મળ્યા ને આ શબ્દો. આ બે મળીને શું એ મોટો ઉ બન્યો એટલે કે નવો શબ્દ બન્યો. હવે છેલ્લું ભૂ પ્લસ ઉદ્વ તો શું બન્યો? ભૂ હે શું હે? મોટો પ્લસ ન તો શું હે? ધ્વ તો એ નાનો હે એટલે કે શું બનશે? મોટો એટલે ભૂ ધ્વ. તો હવે પછીનો જે બીજો જે પ્રકાર છે એ આપણે હવે પછીના વિડીયોની અંદર જોઈશું.